प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती मष्टादशाध्यायिनी मम बत्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीं नमोऽस्तुते व्यास विशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुदराय कृष्णाय गीतामृतदुहे नमः। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। सद्गुरुभ्यो नमः। अर्जुनना शोकना निवारण माटे भगवान एने बे भेद पाड़े छे, शरीर अने शरीरी एम करी अने बे भेद पाड़े छे, जेथी करीने एनी बुद्धि चोक्कस बने अने जे प्रमाणे भगवान ने जे प्रमाणेनुं बीज आपवुं छे ए प्रमाणेनुं बीज एने मळे। तो पण क्यारे? तो के भेद पाडवामां आवे त्यारे। तो भेद केवो छे? शरीर अने शरीरीनो भेद करे छे भगवान। अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादंश्च भाषसे गतासु न गतासुश्च नानुशोचन्ति पंडिताः। काले भगवाने કહ્યું 11મા શ્લોકની અંદર न त्वेवाहं जातुनाशं न त्वे नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम। पहला હું કોઈ કાળવો ન હતો એવું પણ નથી, અત્યારે છું પછી નહીં હોય એવું પણ નથી, જે સામે રાજા ઊભા છે એ પણ પહેલા નહોતા એવું પણ નથી, અત્યારે છે ને પછી પણ હશે જ, બરાબર? તો એટલા માટે અને તું પણ એ રીતે જ પરિસ્થિતિ બધાના માટે એક છે, સર્વ વયમતઃ પરમ, આ મારો પરમ મત છે એવું ભગવાને કહ્યું. ત્યારબાદ યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. કારણ કે મનુષ્ય એ પુરુષ શ્રેષ્ઠ અર્જુન, મનુષ્ય દુઃખ સુખને સમાન સમજનાર અને ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથે વિષયોનો સંયોગને વ્યાકુળ થતા નથી. કદાચ કંઈક ભોગવવાનું પાત્ર મળી જાય અથવા કંઈક એવો રસ પણ મળી જાય તો પણ એનાથી પર રહે છે, ઉપયોગ કરે છે એનો, પણ કેવો ન કરવા બરાબર છે. નાસતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોંતસ ત્વન્નયોસ્તત્વદર્શિભિઃ. તત્વદર્શી કોને કહેવાય? તત્વદર્શિભિઃ એટલે તત્વની બુદ્ધિ હોય જેનામાં. સામાન્યતઃ માની લો કે કેળું આપવામાં આવે તો કેળું ખાવો આપણે કઈ રીતે ખાઈશું? તેની છાલ ઉતારીને ખાઈએ અને પશુ ઇત્યાદિ ડાયરેક્ટ ખાઈ જશે. તો કહેવાનો મતલબ કે આપણી અંદર એટલી તત્વ બુદ્ધિ રહેલી છે. તો એની જે પારદર્શિકતા છે જેની અંદર તે સમજી શકે છે. અથવા પારદર્શિકતા કોને કહેવાય? કે જ્યારે આપણી નજર સામે પડદો આવી જાય છે અને એ પડદો લગાવેલો છે એની અંદર ચિત્રો ચાલુ છે, બરાબર છે? પડદાની પાર કોઈ જોઈ શકતું નથી. માની લો કે કોઈ સારા વ્યક્તિ આવવાના હોય કોઈ પણ ગામની મુલાકાત લેવા માટે અથવા કોઈ દેશની મુલાકાત લેવા માટે, કોઈ બીજા વડાપ્રધાન આવ્યા હોય કોઈ દેશના, અને એ જે રૂટ ઉપર નીકળવાના છે અને ત્યાં કદાચ કોઈ ગંદકી આવે છે, કોઈ એવા ઝૂંપડા આવે છે, કાઉ તેવા આવે છે, તો એને શું કરશે? ત્યાં આગળ મોટા બેનર લગાવી દેશે. કેમ? કારણ કે જે પેલાની નજર ક્યાં પડશે? બેનર ઉપર પડશે. એની પાછળની જે વસ્તી છે એની પર નજર પડશે નહીં. તો દરેકની એક ક્ષમતા છે જોવાની, એના પછી એક પરમાં જોઈ શકતો નથી, બરાબર છે? એટલે કોઈ અંતર્મુખી કોઈ નથી, દૂર દૂર સુધી જોઈ શકશે. એમ જેવી રીતે ગાડીની લાઈટ, ગાડી જતા હોઈએ, ગાડીને જતા હોઈએ ને ત્યારે માની લો કે આપણે ગાડીની અંદર કશું કામ છે તો લાઈટ અલગથી કરવી પડશે. ગાડીની જે લાઈટ છે કામ આવશે, ગાડીની અંદર નહીં કામ આવે, પણ બહાર દેખાવાનું કામ આવશે, બરાબર છે? એવી રીતે આપણી પણ નજર છે એ કેવી છે? બહિર્મુખી છે. એટલે બહારનું બધું દેખાશે, બહારનું બધું જ જોઈ શકાશે,
પણ અંદર જે બેઠેલું તત્વ છે એને દેખવામાં આવશે નહીં. અને અસત પદાર્થની કોઈ સત્તા પણ નથી. અસત માને કે જે અત્યારે છે એની કોઈ સત્તા હોતી નથી. જે પહેલા ના હોય, મધ્યના ગાળામાં હોય અને પછી ના હોય, આવું જેની આગળ થતું હોય, જે આ ક્રિયામાં આવી રીતે બંધ બેસતું હોય, તો એને શું કહેવાય? અસત કહેવામાં આવે છે. અસત કોને કહેવાય? તો માની લો કે એક ફૂલ છે, તો ફૂલ આપણે લીધું, ગુલાબનું ફૂલ લીધું, તો ફૂલ લીધું તો આવ્યું ક્યારે? તો કે સવારમાં આવ્યું, આપણે હાથમાં પકડ્યું તો ત્યારે આપણને દેખાય છે એમ કહીએ છીએ. પણ જેટલો સમય આપણે કહીએ છીએ અને આપણું શરીર પણ એમાં આવી જશે, અને પછી ધીરે 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 એ નાશ બાજુ જ જાય છે. અંતતઃ પહેલા પણ નહોતું, પછી આવ્યું, થોડા સમય માટે રહ્યું અને પછી પાછું એ જતું રહ્યું. તો એને શું કહેવાશે? અસત કહેવામાં આવશે. તો સત કોને કહેવાશે? જે પહેલા પણ હોય, અત્યારે પણ હોય અને પછી પણ રહે, એને સત કહેવાય. બાકી તો ખોટી વસ્તુ હોય એ વધારે સમય એ ના લાગે. અચ્છા, ગુરુજી દ્રષ્ટાંત આપતા કે સોની નો દીકરો હતો, એને બધી વસ્તુ દુકાનમાં બધી બેસતા શીખવાડ્યું હાથે, તે ઘાટ કડામણનું બધા દાગીનાનો નામ ને અંતે બધું જાણતો. અને એક વખત એક જણ લેવા આવ્યો કે મારે 2 તોલા સોનું જોઈએ છે. તો એ 2 તોલા સોનું લેવા માટે આવ્યો તો એને દીકરાને કહ્યું કે જા બેટા જોઈ લે, 2 તોલા સોનું કાઢી લે એમ. તો એ ગયો અંદર, પણ એને બધી જગ્યાએ જોયું અને પછી પાછો આવ્યો. તો એના પિતાને એવું કહે છે કે આપણા દુકાનમાં સોનું છે નહીં, બરાબર છે? સોનું છે ને? તો પેલા તો એટેક જેવું આવી ગયું એમ કે દુકાનની અંદર સોનું હતું તો ચોરાઈ ગયું શું રાતોરાત? એમ દોડીને અંદર જઈને જોયું તો બધું સોનું એમને હતું, જે બોક્સમાં જે પ્રમાણે હતું એ પ્રમાણે જ હતું. પણ કહેવાનો મતલબ એવો હતો કે એને કીધું કે આ બધું સોનું તો છે. તો કે ના પપ્પા, તમે નતા કહેતા આને બાજુબંધ કહેવાય, આને બંગડી, સોનાની બંગડી કહેવાય, આને પેલી આ કહેવાય, તે અલગ અલગ નામ તમે આપેલા, પણ તમે એવું થોડું કહ્યું હતું કે આને સોનું કહેવાય એમ. બરાબર છે? પણ મૂળ તત્વ એ સોનું છે, બરાબર છે? પણ સોનામાંથી બનેલું ઘડામણ છે, એને જો પાછું ગરમ કરવામાં આવે તો મૂળ તત્વમાં કયું છે? તો કે સોનામાં પાછું એ પરિવર્તિત થઈ જાય. પછી એને એના પિતાને ખબર પડી કે જે મૂળ ઉદ્દેશ હતો મેં એને મારા દીકરાને શીખવાડ્યો નહીં. એટલે ક્યાંક આપણે પણ એવું જ છે એ શીખતા નથી અને અંતતઃ જે ભળી જવાનું છે એનાથી આપણે બહિર્મુખ રહીએ છીએ. એટલા માટે ભગવાન એવું કહે છે ના સતે વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સયઃ ઉભયોરપી દ્રષ્ટાંત. તને અત્યારે જે દેખાઈ રહ્યું છે, બરાબર, અત્યારે તું એમ કહી રહ્યો છે કે આવું જ છે, તો પહેલા તું માની લે કે તું જેમ વિચાર કરી રહ્યો છે કે હવે આ લોકો નહીં દેખાય તો તારા ન મારવાથી પણ એ લોકો નથી જ દેખાવાના, બરાબર છે? અને એ શરીર નથી દેખાવાના, બાકી આત્મા તત્વમાં તો એ અમર જ છે. હવે આગળ કહે છે અવિનાશી તુ તદ વેદે યેન સર્વમિદમ તતમ વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. આ જે પણ ઉભા છે એ બધાને તું નાશ રહિત જાણ. એમનો નાશ છે નહીં, એમના શરીરનો નાશ છે, એમનો નાશ છે નહીં. એટલે જે શરીરી છે, શરીરમાં રહેવાવાળી જે શરીરી છે એનો નાશ છે નહીં. જેનાથી આ સકળ જગત દ્રશ્ય વર્ગ પ્રાપ્ત થાય છે. અને આજે અવિનાશી છે, અંદર જે શરીરી બેઠો છે એને નાશ કરવામાં કોઈ સમર્થ પણ છે. એટલે તું એ પણ ભૂલી જા કે એને કોઈ મારી નાખશે, એને કોઈ મારી નાખે નહીં. એને કોઈ મારવા વાળો નથી કે એ કોઈને મારવા વાળો પણ નથી. અંતવંત ઇમે દેહા, જે આ છે, આ દેહ છે, જે શરીર છે એ કેવું છે? અંતવાળું છે, બરાબર છે? તો અંતવાળું હોય ને તો એના 6 પ્રકાર હોય. શરીરના કેટલા 6 પ્રકાર બતાવવામાં આવ્યા છે? તો અચ્છા, એ જે 4 પ્રકારના દેહો માણસમાં, પછી બીજી યોનિઓ એમ કરી કુલ 4 પ્રકારની યોનિઓ છે જેનાથી જીવ ઉત્પન્ન થાય. તો બધા જ અમર છે કે બધા જ મરવા વાળા છે? તો એક ગુરુએ શિષ્યને પૂછ્યું કે અચ્છા, મરે છે કોણ અને મરે છે કેમ? આ પ્રશ્નનો જવાબ શું હોય? માણસ કેમ મરે છે એનો જવાબ શું આવે? કશું. અચ્છા, આયુષ્ય પૂરું થઈ ગયું એટલે જતો રહ્યો એમ. તો અચ્છા, નાનું બાળક છે તો એનું પણ આયુષ્ય પૂરું થયું એટલે જતો રહ્યો. પણ સીધો સિદ્ધાંત એ છે કે જે જન્મે છે તે મરે છે. સીધી વાત તો એ જ આવી કે જે જન્મ છે, જેનો જન્મ થાય છે એ બધાનું મૃત્યુ નિશ્ચિત
છે. બરાબર, એટલે જન્મ લીધો ને ત્યાં જ એની તિથિ નક્કી થઈ ગઈ. અચ્છા, હવે તો એમાં જો કર્મ પ્રમાણે હોય, કર્મ પ્રમાણે કદાચ માની લો કે ભગવાન એવું કહે છે વાંસાવ શિજિરના યથાવ્યા, જેવી રીતે નવું વસ્ત્ર ધારણ કરી લે છે, જૂનું કપડું મૂકીને નવું વસ્ત્ર ધારણ કરી લે છે. તો અચ્છા, નાના બાળકમાં ઘણી ઘણી એવી ઉંમર હોય છે કે માની લો કે એ ઉંમરની અંદર તો કોઈ શરીર ત્યાગ કરવા થોડી ઈચ્છા રાખે. 25-30 વર્ષની ઉંમર થઈ હોય અને જેને મૃત્યુ આવી જતું એ થોડો આત્મા એવી તૈયારી રાખે. 30 વર્ષનું એટલે તો યુવાન શરીર કહેવાય, તો એ છોડીને પણ તો જાય જ છે ને. તો ત્યાં આગળ કયો તર્ક બેસશે? કારણ કે તો ભગવાન કહે છે કે આત્મા છે એ જૂના શરીરને છોડી, જેવી રીતે જૂના કપડાં છોડી અને નવું કપડું આપણે પહેરીએ છીએ, એવી રીતે આત્મા પણ જૂનું શરીરને ત્યાગ કરી અને નવા કપડાં ધારણ કરે છે. તો એ ત્યાં તર્ક એ બેસશે, મેડિકલ માંથી તમે દવા લાવો, બરાબર છે, તેની એક્સપાયરી ડેટ હોય, બરાબર, એ તમે 1 દિવસ પહેલા લાવો ને એક્સપાયરી ડેટ જતી રહી હોય તો એ ગયેલી જ કહેવાય. તો એવી રીતે ભગવાન દ્વારા આપવામાં આવેલી તિથિ છે જવાની, બરાબર છે, જે બોલે એમ કે એ તિથિ નક્કી જ કરેલી હોય, ભાગ્યમાં લખેલી હોય, એનાથી વધારે તો આત્મા પણ ભોગવી શકવાનો નથી. બરાબર છે, કારણ કે એ પરમ તત્વ દ્વારા નક્કી કરવામાં આવેલી અવસ્થા છે. બરાબર, તો એટલા માટે થઈને એ અવસ્થાને પણ અહીં આગળ એક શરીરથી બીજા શરીરમાં જવાની પ્રક્રિયા ગણવામાં આવે છે. આગળ અંતવંત ઇમે દેહા, તો એ જે આ બધા શરીરો ધારણ કરે છે એમાં કેવલ આ જે 4 પ્રકારના છે એ કે બીજા કોઈ અમર રહે છે ખરા અથવા નથી રહેતા, તો એમના ભેદ કઈ રીતના છે? તો એ ગીતાની અંદર જ કહેલું છે. અસ્થિ એટલે કોઈ પણ જીવ છે ને, કોઈ પણ જીવ જ્યારે આવે તો પહેલું એનું તત્વ કયું આવે? અસ્થિ છે. માની લો કે એ કયામાં આવશે? તો 4 ભેદ આપણા પડે છે. તો પહેલું છે જરાયુજ, બરાબર છે, પછી જરાયુજ માને ગર્ભમાંથી ઉત્પન્ન થતા જીવ બધા જ આપણે બધા મનુષ્ય ઇત્યાદિ પણ આવી ગયા, બરાબર છે. પછી અંડજ, જે ઈંડામાંથી ઉત્પન્ન થાય છે તે, બરાબર છે, પણ ઈંડું ફાડીને બહાર નીકળે છે. એ જીવ પણ કહે છે કે ગમે એવું બંધન હોય તો તોડી શકવાનું સામર્થ્ય છે, ખાલી થોડી તાકાત કરવાની જરૂર છે. બરાબર, સ્વદેહ જ, જે આપણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે. અત્યારે તો શુકર છે નથી, બાકી પહેલા તો બધી જુઓ ને બધું ઘણું બધું શરીરમાંથી છે. એ બધી જ સ્વદેહ, પોતાના જ લોહી પીને મોટી થાય તે એ બધી સ્વદેહ. અને ઉદ્ભીજ, બરાબર છે, જે જમીનમાંથી માટીમાંથી ઉત્પન્ન થાય છે. ઘણી બધી જીવાતો આપણે ચોમાસામાં જોઈએ છીએ. એવી રીતે 4 ભેદ પાડવામાં આવેલા છે. એ 4 ભેદ છે. તો 4 ભેદની અંદર અમરત્વ કોઈને મળેલું છે? તો કે ના, 6 પ્રકારે વેચાયેલું છે. એના 6 ગુણો છે અને એ પ્રમાણે એના ઉપર એ નિયમો લાગે છે. બરાબર છે, એટલા માટે ષડ વિકાર કહેવામાં આવે છે. તો પહેલું છે ગર્ભની અંદર રોકાણ થવું, એને કહેવાશે અસ્થિ. અસ્થિ માને છે, બરાબર છે. એક સીધા શબ્દમાં કહીએ છે એમ, તે મૂળ એ જે બીજ છે અથવા એ જે દેહ છે તેની ત્યાં બીજ સ્થાપિત થવું માને છે એવી પરિવર્તન થશે. પછી જાયતે એટલે 9 મહિનાનો પરિશ્રમ પછી ઉત્પન્ન થવું, બરાબર છે, એ ફળીભૂત થવું, તે ઉત્પન્ન થવું, એ જાયતેમાં આવશે. અને પછી આવશે વર્ધતે, એટલે ધીમે 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 વધવું, તે વર્ધતે. પછીનો ક્રમ આવશે વિપરિમળતે, બરાબર છે, તો એના મતલબ બદલાય, ધીમે 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 પાછું થશે, બદલાવ પણ આવશે. અને પછી અપરીક્ષિતે, એટલે એ ધીમે ધીમે પાછું જો એક સ્થિતિમાં આવ્યા પછી ધીમે 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 પાછું કમજોર પણ બનશે, બરાબર. અને પછી આવશે નશ્યતિ, એટલે જ્યારે એક શરીર છે ને, પેલા એક ઉંમરમાં આવ્યા પછી જ્યારે બુઢાપા તરફ જઈએ આપણે, વૃદ્ધાવસ્થા બાજુ, તો શરીર જે વધ્યું હોય છે ને એ પ્રમાણે ધીમે ધીમે ઘટે પણ છે. એટલું ને એટલું લગભગ કોઈની જે આપણી હાઈટ છે સ્થિત થયા પછી વૃદ્ધાવસ્થામાં 2-3 ઇંચ કે 4 ઇંચ તો ઘટી જ જાય, પછી એ ઘટ બાજુ આવે અને અંતતઃ નશ્યતિ એટલે નાશ પામે છે. તો આ રીતે આ બધા જ નિયમો દરેક શરીરને લાગુ પડતા હોય છે. એ ઉત્પન્ન પણ થાય છે અને છે થી કરી અને નથી સુધીની બધી પ્રક્રિયાઓ એને ભોગવવી પડે છે. અચ્છા, અંત ઈ મે દેહા નિત્ય શોક્તા શરીરિણ. તો અચ્છા, એ શરીરીનો ભાગ છે. તો ત્યાં આગળ સાવિત્રી દ્વારા યમરાજાને પૂછવામાં આવ્યું હતું, બરાબર છે, જ્યારે એમના પતિના જીવને લઈને જતા હતા ને ત્યારે કહ્યું હતું એમ કે તમે જે જીવ લઈને જવાની પ્રક્રિયા કરો છો, બરાબર છે,
પછી એમને રોક્યા અને પછી એમને પૂછેલું એમ કે તમે અહીંથી તો એવું કહો છો કે હું સ્વર્ગમાં નરકમાં એને યાતના ભોગવવી પડે છે, તો સાવિત્રી એવું કહે છે તો તમે કયા શરીરને, કારણ કે મૂળ શરીર તો અહીં નહીં પડ્યું હોય છે, તો તમે જોડે લઈ હું જાઓ છો, તો ભોગવવાની તો વાત ક્યાં આવે છે? તો એ ભોગવે છે એ કોણ? બરાબર છે, કારણ કે અહીં કહીએ ભોગવે તે ભાગશાળી, તો અહીં ભોગવીએ આપણે જ ભોગવીએ છીએ, આ શરીર જ ભોગવે છે, આનંદ તો એ જ લે ને એમ. બરાબર છે, તો આ જે શરીરે પાપ કર્યા છે એ શરીર તો અહીં પડ્યું હોય છે, તો પછી જે કહેવાય છે કે સ્વર્ગ અને નરક એની યાતના કોણ ભોગવે છે? તો આત્મા તો એવું કહેવાય છે કે આત્મા તો બધી જગ્યાએ વ્યાપ્ત છે. આત્માની પરિભાષા શું છે? બધી જગ્યાએ વ્યાપ્ત છે. એ ક્યાંય ખસી જ નથી શકતો, બધી જગ્યાએ વ્યાપ્ત છે અને કેવા છે? આત્મા. એના વગર બ્રહ્માંડમાં અણુ અણુમાં હિ વાસતારો જે રીતે કહીએ છીએ એ રીતે આત્મા પણ દરેક જગ્યાએ છે એમ. એટલા માટે આત્માને તો નહીં તો ચાલતો કે નથી કોઈ જગ્યાએથી ગાયબ થતો. એટલા માટે એવું નથી કહેવાય કે ભગવાન પ્રગટ થયા એમ, પણ ભગવાન પ્રગટ થયા તો એના માટે પ્રગટ થવા માટે શું કોઈ સ્થાનની જરૂર છે? તો કે ના, દરેક જગ્યાએ એમનો તો વાસ છે જ. બરાબર છે, બધી જગ્યાએ વાસ છે. કેવલ ને કેવલ ખાલી એમને પ્રગટ થાય એવો ભાવ કરવાનો રહે છે. તો જે આત્મા ત્યાં છે તે લઈ શું જશે એમ? તો ત્યાં આગળ એવું કહેવાય છે કે અજ્ઞાન વશરૂપી. અચ્છા, એક કુટીરમાં એક ઋષિ બેઠા છે, તો ત્યાંથી એક ચકલી આવી. ચકલી દરવાજો ખુલ્લો છે, કુટીર છે બિલકુલ જંગલમાં, બહાર અંધારું છે, એમાંથી આવી અંદર આવી, ચારે બાજુ ફરી, કારણ કે અજવાળો હતો, પ્રકાશ એટલે દીવાનો પ્રકાશ હતો. બરાબર છે, જ્યોત હતી એનો પ્રકાશ હતો. તો એના થકી એ ચકલી ચારે બાજુ ફરી, જગ્યા બદલી, આમથી આમ ગઈ, આમથી આમ ગઈ, આમથી આમ ગઈ અને પાછી એ જતી રહી. બરાબર છે, તો આ જ કઈક સૂક્ષ્મ શરીરની દશા છે. આમથી આમ, આમથી આમ, આમથી આમ એ બધી ભોગવી અને અંતતઃ જ્યાં આવ્યું તો ત્યાંથી એ પ્રયાણ કરી જાય છે. જેવી રીતે પેલી ચકલી આવી અંધારામાંથી, એટલે અજ્ઞાનવશ શરીર માને કારણ શરીર, તો કારણ શરીરમાંથી ઉત્પત્તિ થાય. તો એ કારણ શરીરમાંથી અજ્ઞાનવશ જે કારણ શરીર છે, આપણે માની લો કે આપણને એવું કહેવામાં આવે કે તમારે રાજાની ભૂમિકા કરવાની છે એમ, તો મુગટ બુગટ ધારણ કરી લઈએ એમ, પછી મુગટ કરી લઈએ, 1 મહિના સુધી રિહર્સલ કર્યું હોય, બરાબર, અને પછી મહિનો પૂરો થઈ જાય, પણ તેમ છતાં પણ પેલું જે રાજા વાળું એટીટ્યુડ જાય નહીં, અને મુગટ લઈને હજી ફરતા હોઈએ રાજા બનીને, એટલે કોઈ કેમ ભાઈ હવે રહેવા દે, જે સમય તો પૂરો થઈ ગયો, હવે તું મૂળ અવસ્થામાં પાછો આવી જા. બરાબર છે, એટલે એ અજ્ઞાન રૂપી આ જે સૂક્ષ્મ શરીર છે ને, એક શરીરમાંથી બીજા શરીર તરફ જવાનું પ્રયાણ છે તે. અને તો એવું કે છે. અચ્છા, તો યમરાજા શું કે છે આપણે પહેલા અમને શ્રવણ કરી લઈએ. સ્વદેહે ભસ્મસાદ ભૂતે યાંતિ લોકાંતરમ નરાહ કેન દેહેન વા ભોગમ પૂજ્યંતે યા શુભાશુભમ. સાવિત્રી પૂછ્યું કે આ શુભાશુભ જે પણ ફળ મળે છે તે કોણ ભોગવે છે? અને ત્યારે કહે છે કે કારણ અજ્ઞાન સ્વરૂપ શરીરમાંથી ઉત્પન્ન થયેલું, અને એમાં પાછું સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીરની અંદર કઈ કઈ વસ્તુ રહેલી છે? આપણે સૂક્ષ્મ શરીર તો સમજીએ છીએ. માની લો કોઈ પણ કહી દે તમને કે સૂક્ષ્મ શરીર, તો સૂક્ષ્મ શરીર શું છે? અનુભવમાં આવ્યું કોઈ દિવસ? કોઈ દિવસ અનુભવમાં આ ભાઈ આવી ગયું એમ? કોઈ દિવસ અનુભવમાં આવ્યું નથી, પણ કઈ દીધું સૂક્ષ્મ શરીર, તો કે હા આવી ગયું સૂક્ષ્મ શરીર. એવી રીતે તો નહીં થાય, તો એને અનુભવમાં કઈ રીતે લઈશું? માની લો કે આપણે ઊંઘ્યા છીએ, બિલકુલ ઊંઘી ગયા છીએ, તો શરીર તમારું ઊંઘી ગયું બિલકુલ. પછી ઉઠ્યા તમે, હા મસ્ત ઊંઘ આવી એમ, એટલી ગાઢ નીંદર આવી, કશી ખબર ના પડી, ક્યાં ખબર પડી એમ. આ ગાઢ નીંદર તમને આવી એ જાણવા વાળું કોણ? એ કોણ? તો એક તો તત્વ એવું છે કે તમે ઊંઘી રહ્યા છો તેમ છતાં પણ તમારું માર્ગદર્શન કરી રહ્યું છે કે તમે ઊંઘી રહ્યા છો, હું ઊંઘી રહી છું, હું ઊંઘી રહી છું. એ કહેવા વાળું કોણ? એ છે સૂક્ષ્મ શરીર. અચ્છા, તમે જયારે ઊંઘતા હો ત્યારે પણ એક શરીર તો દોડતું હોય. ઘણી વાર સપનામાં તમે જાઓ, હું તો ખેતરમાં ગઈ અને હું તો અહીં જઈ આવી મમ્મી. અચ્છા, ઘણી વાર એવું. અચ્છા, ઘણી વાર તો એવું થાય ગાય ધોઈને ઊંઘવું જોઈએ. અચ્છા, તો એ થાય જ છે ને, અને ત્યાં શરીર જાય પણ છે, અને ત્યાં બીક લાગે પણ છે. આ બધું ત્યાં બધું તમને પ્રત્યક્ષ થાય. અને જયારે તમે ઉઠો, ઘણી વખત માની લો કે ભૂતનું સપનું આવી ગયું તમને, તો ખરા શિયાળામાં પણ શું આવી જાય, થઈ જાય ને એવું. તો અનુભૂતિ પણ કરી રહ્યું છે, સ્થૂળ શરીર પણ અનુભૂતિ કરી રહ્યું છે, અને બીક જે લાગી રહી છે સૂક્ષ્મ શરીર પણ એ ત્યાં હાજરી એની છે. તો સૂક્ષ્મ શરીરની અંદર કયા કયા તત્વ આવશે? તો 5 જ્ઞાનેન્દ્રિય આવશે. 5 જ્ઞાનેન્દ્રિય આવશે.
એના દ્વારા જ્ઞાન કરાવશે, બરાબર છે. પછી જીવ આવશે, જે જીવ છે ને એ જ ફરે છે. તમે કહ્યું કે આમથી આમ જવાનું એ કાર્ય કોણ કરે છે? જીવ કરે છે, બરાબર. તો જીવ આવશે અને 5 પ્રાણ આવશે, અને જે આપણે બોલીએ છીએ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાનિતિ, પંચમ. આ 5 પ્રાણો પણ આવશે. એ શામાં આવશે? એ સૂક્ષ્મ શરીરમાં આવશે. તો એ સૂક્ષ્મ શરીર જેની અંદર રહે છે તે સ્થૂળ શરીર. તો એ સ્થૂળ શરીરની અંદર શું આવશે? તો એની અંદર છે 5 મહાભૂતોથી બનેલું આપણું શરીર છે, અને અંતતઃ વિલય એની અંદર થાય છે, બરાબર. અચ્છા, હવે જ્યાં સુધી સ્થૂળ શરીરમાં સૂક્ષ્મ શરીર છે ત્યાં સુધી એ શરીરની વેલ્યુ, જ્યાં સુધી આ શરીરની અંદર બીજું બેઠું છે તત્વ, ત્યાં સુધી આ શરીરની વેલ્યુ. એ જતું રહ્યા પછી ગમે એવો રાજા હોય તો રાજા હોય તો કહે છે કે ટાઈમ બહુ થઈ ગયો, પેલા છોકરાઓ તો આયા નહીં, એમ કાઢો એમ, પછી બધાને કામ હોય આ તેમ. અચ્છા, તો એ તો છે જ ને, કારણ કે કોઈ પણ શરીરમાંથી જ્યારે સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર દૂર થાય છે, એટલે એક શરીર દૂર થઈ ગયું, તો એ જે શરીર દૂર થઈ ગયું ને યમરાજા કહે છે એને હું લઈને જઉં છું, એને જ હું યાતના ભોગવડાવું છું, બરાબર છે. અને પણ એ શરીરનું પણ વર્ણન આગળ આપણને ગીતાની અંદર જ બતાવશે. જે યમરાજાએ કહ્યું છે તે જ વર્ણન અહીં બતાવશે. નયનમ છિદંતી શસ્ત્રાની, એ ભગવાન આગળ કહે જ છે. એને અગ્નિ બાળી નથી શકતો, એને શસ્ત્ર છેદન નથી કરી શકતું, આ બધા જ નિયમો. પાણી એને ડૂબાડી નથી શકતું. તો આ બધા એ પેલું જે સૂક્ષ્મ શરીર છે એને કશું થતું નથી. પણ હા, એને યાતના જરૂર ભોગવાય છે, કારણ કે જ્યારે કોઈ માની લો કે અગ્નિની અંદર મૂકવામાં આવે તો એ બળી નથી જતો. અહીં શું થાય છે? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરમાં ભેદ આટલો છે. પેલા જે શરીરને કદાચ ગરમમાં મૂકવામાં આવે ને તો એ બળતો નથી, અને આ શરીર છે કેવું છે કે અગ્નિ લાગે તો બળી જાય, બરાબર છે. તો વેદના પણ થાય અને શરીર પણ બળે, બે કાર્ય થાય. અને જ્યારે પેલામાં એવું કશું થતું નથી, એમાં કેવલ વેદના થાય તમને. એટલે જેટલા પણ એના સ્ટેપ આપેલા છે આપણા ધર્મ પ્રમાણેના, એ પ્રમાણેના એને એ થાય છે. અનાસીનો પ્રમેયસ્ય તસ્માદ્યુદ્વસ્ય ભારત, અપ્રેમ્ય નિત્ય સ્વરૂપ અને આ નાશ રહિત આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવર્ષી અર્જુન, તું કેવલ યુદ્ધમાં તારું ધ્યાન રાખ, કારણ કે તને અહીં કોઈ કર્તવ્ય લઈને મોકલ્યો છે, તો એ કર્તવ્યમાં તું ધ્યાન આપ. એનમ વેતિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતો નાયમ હંતિ ન હન્યતે. તું પહેલા એક વિચાર કરી લે કે જે આત્મા છે એ નથી તો કોઈને મારતો, નથી કોઈને હણતો અને નથી ખુદ હણાતો. એટલે આ વસ્તુ તું નક્કી કરી લે. તો ભગવાન એમને બે ભેદ નક્કી, મેં પહેલા જ કીધું કે ભગવાન છે ને 19 શ્લોકની અંદર કેવલ ને કેવલ અર્જુનને બે જ વસ્તુ શીખવાડે છે કે તું પહેલા ભેદ ઉત્પન્ન કરી લે. તારી સામે જે શરીર ઉભા છે બધા, એ શરીર એક અલગ છે, અને એની અંદર રહેલો આત્મા સૂક્ષ્મ શરીર એ પણ આખું અલગ છે. એટલે એને બે ભાગ પાડ્યા. ભગવાને શું કર્યું? બે ભાગ કરી અને અર્જુનને કીધું દેહ અને દેહી, નિત્યા નિત્યનો ભેદ. એક વસ્તુ નિત્ય રહેશે અને એક છે અનિત્ય. તો જે નિત્ય રહે એની જોડે આપણે જઈએ, અનિત્ય થોડી થોડી વારે બોલીમાં બદલાઈ જતો હોય, એના ભેગા આપણે ચાલીએ ખરા? માની લો કે અહીંથી હડતા કઈક વાત થઈ હોય, પાછી ચોરાઈ જઈને બદલી જતો હોય, તો આપણે શું કહીએ? અધવચ્ચે જઈને તો આપણને માર પણ ખવડાવે, તો એના ભેગું બહુ હેડાય નહીં. તો જે અનિત્ય છે એની જોડે જવાનું તો મજા જ નથી. તો કોની જોડે જવાય? તો કે જે નિત્ય છે તે. નિત્યનો સાથ રાખીએ તો કોઈ દિવસ ધોકો ખવાય નહીં. એટલે ભગવાન પહેલા એને દેહ અને દેહી, નિત્ય અને અનિત્ય, આ બંનેનું સત અને અસત, બરાબર, આ વસ્તુ ભગવાન એને શીખવાડે છે. તો એ વસ્તુ જ્યારે સમજણમાં આવે એટલે ધીમે 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 મોહ ન લાગે એવું નથી. પણ માની લો કે કોઈ એવું કે આપણે કાલે ધૂળેટી છે તો કાળો કલર કરવાના છે, બરાબર છે, કાળો કલર કરવાના છે. તો આપણે શું કરીએ? કશો વાંધો નહીં, કરો, ઠીક છે, આપણે ખોપરેલ તેલ લગાવી દઈએ, અથવા માની લો પ્લાસ્ટિકની થેલી લગાવી દઈએ, લગાવેલી હોય આમ સામાન્ય, બરાબર છે, અથવા સેલો ટેપ જો લગાવેલું હોય અને કોઈ કાળાશ કરીને જતું રહે, એમ કોઈ વાંધો આવે ખરો? બરાબર, નીકળી જાય સામાન્ય. પણ એ ક્યારે કે તમે જાણતા હો તો કામ આપણે કરવાના છે, આપણે રહ્યા છીએ, આપણે કામ પણ કરવાના છે, તો અહીં તો રહેવાનું જ છે. બધા કઈ સંસાર છોડીને તો કઈ બધા જતા નથી રહેવાનું. પણ મતલબ એટલો છે, ભગવાન એવું કહે છે કે તમને જે કર્મ આપ્યું છે કર્મ તમે કરતા રહો,
એની અંદર કોઈ ભેદ ઉત્પન્ન કરવાની જરૂર નથી. પણ વસ્તુ એક રાખો કે તમે કોઈ જોડે આવ્યા નથી અને તમે કોઈની જોડે જવાના નથી. બરાબર? એકલા રે આયા રે મંડવા એકલા જવાના. આ વસ્તુ છે ને તમે નિશ્ચિત કરી દો મનની અંદર. તમારી સાથે કોઈ આવવાનું છે નહીં. કરેલા કર્મ તમારે જાતે જ ભોગવવાના છે. ભોગવવા પણ બીજો કોઈ આવવાનું નથી. બાકીના જે બીજા માની લો કે બીજા જે તમારા દીકરાઓ છે વગેરે જેટલા પણ આવ્યા છે એ તમારા પૂર્વ જન્મના કર્મથી જ આવેલા છે. એટલે એમનો જ્યાં સુધી નાતો હશે ત્યાં સુધી કોઈ જુદું પાડવા વાળું નથી. અને નાતો પૂરો થયા પછી રાખવા વાળું પણ કોઈ છે નહીં. જે આત્માને હણનાર સમજે છે અથવા મારવા વાળો સમજે છે અને મરવા વાળો સમજે છે એ પણ જ્ઞાની હોઈ શકે નહીં. એવું ભગવાન કહે છે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આ જે શરીર છે ને એના ભેદ બતાવ્યા 6 પ્રકારના જે આપણે સમજ્યા. બરાબર છે? પણ જે શરીરી છે એના પણ 6 ભેદ છે. એના પણ 6 ભેદ છે. તો સામે આપણે સમજીએ કે શરીર માને અસ્થિ છે. તો સામે જે શરીરી છે ને ન જાય તે પહેલા તો એ ઉત્પન્ન થતો જ નથી. એટલે એને શું કહેવાય? અજન્મા નહીં કે અજન્માનો લોકા કિમ વયવંતો પિ જગત મહિમ્ન સ્તોત્ર. તેની અંદર પણ પુષ્પદંત કહે છે અજન્માનો લોકા. ભગવાનને કહે છે કે તમારો જન્મ થતો નથી. એવી રીતે આત્મા પણ કેવો છે? અજન્મા છે. આત્માનો જન્મ નથી, શરીરનો જન્મ છે. બરાબર? એટલે જ્યારે પણ આપણે ઉજવીએ ને જન્મ તિથિ પ્રમાણે, જ્યારે પણ આપણો બર્થડે આવતો હોય, આપણો જન્મ દિવસ આવતો હોય તો આપણે કહીએ કે 30 વર્ષના થયા. આપણે શું કહીએ? 30 વર્ષના થયા. બરાબર છે? આપણે 35 વર્ષના થયા. આપણે આટલા વર્ષના થયા. અને આ જ વસ્તુ જ્યારે સાધુ સંતો કહે ત્યારે ત્યાં ભેદ પાડશે. આ શરીરને 30 વર્ષ થયા. શું બોલશે? આ શરીરને 30 વર્ષ થયા. મને નહીં, કારણ કે હું તો પહેલા હતો ભાઈ. ભલે અલગ અલગ રીતે પણ હું તો હતો જ. બરાબર છે? કે અન્નમય શરીર છે એટલે હું અત્યારે જ જન્મ્યો એવું તો છે નહીં કે મારી આ જે તિથિ લખેલી તો તારીખ લખેલી છે એ દિવસે જ મારો જન્મ થયો એવું પણ નથી. એ હા, શરીરનો જન્મ થયો. એટલે સાધુ સંતોની ભાષા કેવી હશે? અચ્છા, એમનો મા બાપનો પણ પરિચય આપશે તો આ મારા શરીરના મા બાપ છે. બરાબર? માતાજી છે, પિતાજી છે, મારા શરીરના છે. તો ત્યાં આગળ એનો મતલબ એવો નથી કે માનતા ના હોય. બિલકુલ માને. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય અતિથિ અને પરસ્પર દેવો ભવ. 5 સૂત્રો છે ધર્મશાસ્ત્રના. માનતા હોય પણ એ સામાન્યતઃ પોતાની વાણીની અંદર પણ એ રીતે વર્તન કરે છે કે જીવનની અંદર પાછા એ લિપ્ત ન થઈ જાય. એમ પાછું એ બાજુ મન ન જતું રહે. એટલા માટે વાણીની અંદર પણ સંયમ રાખવો. બરાબર? બિલકુલ જાણતા હોય તો પણ માતા આવે, પિતા આવે, જે પણ હોય, પણ એને શરીરના માતા પિતા કહેવાથી મન છે એ બાજુ વધારે લિપ્ત થાય. એટલા માટે પહેલા છે અસ્થિ માને છે. અસ્થિ માને છે. ઉત્પન્ન થાય છે તો કે આ ઉત્પન્ન થતો નથી. ન જાય તે આ ઉત્પન્ન થતો નથી. કારણ કે જે વસ્તુ પહેલાથી જ છે તો એને ઉત્પન્ન થવાની જરૂર છે નથી. જન્મ કોણ લે છે? શરીર જન્મ લે છે. બરાબર છે? તો ભગવાન થોડા જન્મ લેશે? ભગવાનની કથાઓ આવશે, જન્મ થોડી લેશે. તો એ તો પ્રગટ કૃપાલા. એ બધા પ્રગટ થવા વાળા દેવ તત્વ બધા જ પ્રગટ થવા વાળા છે. અચ્છા, રામચંદ્ર ભગવાનમાં પણ એક કથા ચાલે છે. આપણે પહેલા બીજા વિડીયોમાં કહેલું. તો જ્યારે શરૂઆત કરી ગીતા જ્ઞાનની ત્યારે જ તો ભગવાન રામચંદ્ર ભગવાન પ્રગટ થયા ને એટલે એમણે શું કર્યું? તો ચતુર્ભુજમાં આવી ગયા. ચતુર્ભુજમાં આવી ગયા, પિતાંબર સાથે આવ્યા. એટલે કૌશલ્યા કે હવે આની અંદર તો મને શું આનંદ આવે એમ કે છે ચતુર્ભુજ સામે બાળક હોય, 4 મોઢા વાળું બાળક. આપણે વિચાર કરી લો, કલ્પના કરી લો. આપણે કૌશલ્ય થોડી વાર બની જઈએ. હવે 4 મોઢા વાળું બાળક આવે, પિતાંબર પહેરેલું હોય. બરાબર છે? તો આને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલું હોય, સામાન્ય નાના નાના પણ હાથમાં બધું આયુષ સાથે ભગવાન પ્રગટ થયા હોય, તો એની અંદર જે બાળકનો પ્રેમ આવવો જોઈએ એ પ્રેમ આવે કરો. ભેદ તો ત્યાં જ લાગી જાય. ભગવાન અને ભક્તનો ભેદ લાગી જાય એમ. એટલે કૌશલ્યા કે પણ તમે ભગવાન આવ્યા છો, ભલે 4 ભુજમાં આવ્યા, પણ મને માં બનાવી છે. તમે બાળકના રૂપમાં આવ્યા છો તો શિશુવત જાય શિશુની જેમ બનો તો મને કંઈક પ્રેમ આવે બાળક રહ્યો. બાકી આ તો કેવું છે? ભગવાન છો એટલે પ્રેમ જે જોઈએ પ્રેમ આવે નહીં. પછી તમે બાળકની જેમ રડો એવું કૌશલ્યાએ કહ્યું છે.
અને ત્યારે ભગવાને ચતુર્ભુજ જે રૂપ હતું એને મિટાવ્યું અને નાના બાળક બની અને પછી પોતે રડ્યા, અને એ રડ્યા એટલે માને એ જે બાળકના પેલો રડવાનો અવાજ બહુ સારો લાગે, પછી કંટાળે પણ જયારે પહેલી વખતનો અવાજ હોય ને એ એની જે વેદના છે ને એ મટાડનારો અવાજ કહેવાય. સૌથી મોટો મહામંત્ર કહીએ ને તો બાળકનો રુદનનો અવાજ છે, જે માની પ્રસવ પીડા હોય છે એ પ્રસવ પીડાને પણ મટાડનારો છે. એટલે અજહ પછી પુરાણ એટલે વધે, અને આ વધે ઘટે એવું કશું થતું નથી, સ્થિરમાં જ રહે છે. બરાબર છે. અને પછી જે શરીર છે તે બદલાય છે, શરીર છે તે બદલાય છે, આ શાશ્વત છે. શાશ્વત માને બદલાતા નથી, યથા યોગ્ય સ્થિતિમાં પણ રહે છે. પેલું શું છે કે કમજોર થાય છે, શરીર છે કમજોર થાય છે, જ્યારે આ નિત્ય રહે છે. જે નિત્ય સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહે છે, એ કમજોર પણ થતો નથી. અચ્છા, અને નશ્યતિ જે શરીર છે નાશ પામે છે, તો આનો ગુણધર્મ કેવો છે? ન મ્રિયતે, અમરતો નથી. આત્મા છે મરતો નથી. તો આ ભેદ છે. એટલા માટે હે અર્જુન, જે તું વાત કરી રહ્યો છે શરીર, તો તું નહીં મારે તો પણ એના જે 6 ગુણો છે 6 ગુણો પ્રમાણે અંતત હતો એનો નાશ જ છે. પહેલો એ ઉત્પન્ન થયો છે, અત્યાર સુધી અવસ્થામાં રહ્યો છે, અને ધીમે ધીમે એનો નાશ પામવાનો છે. અને જે તું વાત કરી રહ્યો છે કે આત્મા, તે આત્મા તો તારા મારવાથી પણ મરવાનો છે નહીં. વેદા વિનાશિનમ નિત્યમ ય એનામજમ મભ્યયમ કથમ સ પુરુષા પાર્થમ કમ ઘાતયંતિ હંતિકમ. આત્મા એ નાશ રહિત છે, નિત્ય છે, અજન્મા છે, અવ્યય છે. એને કોઈ હણાવે શું? કોઈ હણી પણ શકતો નથી. અને પછી કહે છે ભગવાન, આ તો શ્લોક આપણો પ્રચલિત છે, બધા જાણીએ પણ છીએ. વાંસૌષિ જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાની સંયાતિ નવાનિ દેહી. અચ્છા, શ્લોક વાંસૌષિ જીર્ણા માને વસ્ત્ર. જેવી રીતે મનુષ્ય વસ્ત્ર બદલે છે, જૂનું થઈ જાય એટલે વસ્ત્ર બદલી લે અને નવું ધારણ કરી લે. બરાબર છે. તો નવું ધારણ કરી લે એવી રીતે આત્મા પણ બરાબર છે, એ શરીર બદલે છે. અચ્છા, અહીં લખ્યું છે શરીરાણી. બરાબર છે, શરીરાણી. તો મતલબ એવો છે કે શરીરાણી મતલબ બહુવચન કીધા છે. તો આ એક પહેલું નથી પાછું. એમ ત્યાં ભગવાન શું કહે છે કે તું અત્યારે કહી રહ્યો છે કે અત્યારે જ મરવાના, એવું નથી. અનેક વખત જન્મ્યા છે અને અનેક વખત મરી ગયા. પહેલી વખત તો એમની જોડે છે જ નહીં કોઈ પણ ક્રિયા. અચ્છા, બાળક આવે છે, બાળક તો તૈયારીમાં એને દૂધ કઈ રીતે ખાવું ને ખબર પડી જાય છે. તો મૂળ એ પૂર્વની ક્રિયાઓ નક્કી કરેલી છે, પૂર્વ પણ એને જન્મ લીધેલો છે, તો જ એને ખબર પડે. અચ્છા, બાળકને તમે શીખવાડી દો છો. આજે અબોલા પશુઓ આવે છે તે, અચ્છા, એ તો ઘરે ગાયો પાળતા કદાચ માની લો કે એની અંદર કે પેલું નથી કહેતું કે આપણે લઈ શીખવાડીએ છીએ. આ તે જે જંગલમાં ફરે છે તે પશુઓમાં કોણ આચાર આપવા જાય છે? તો એ બધા મોટા થાય જ છે. તો કહેવાનો મતલબ કે પૂર્વના સંસ્કાર એનામાંથી ક્યાંય જતા નથી, એ પૂર્વ સંસ્કારથી બંધાયેલો જ હોય છે. એટલે અનેક વખત એને શરીર ધારણ કર્યા છે અને અનેક વખત એને શરીર છોડ્યા પણ છે. કેવી રીતે? કે જેવી રીતે જૂના કપડા થયા પછી નવા કપડા માણસ ધારણ કરે છે તેવી રીતે. અચ્છા, તો અહીં પ્રશ્ન એવો થયો કે માની લો કે કપડું છે, તો કપડું બદલતી વખતે કોઈ રડે ખરા? હે? એ તો આપણી ઈચ્છા થાય ત્યારે જ આપણે કપડું બદલીએ. અચ્છા, એવું જોઈએ. તો ભગવાન એવું કહે છે કે બીજા તો આપણે શું કેમ એવું બીજી ઈચ્છા રાખીએ? અમારે તો આ કપડું બહુ થઈ ગયું. તો ઘણી વખત મનુષ્ય પણ એવું હોય છે, ઘણાને એવું પોતાનું શર્ટ હોય તો જૂનું હોય પણ એને પહેરવું બહુ ગમતું હોય. હવે એના છોકરાને થઈ જાય એવું હોય, તેમ છતાં પણ એને પહેરવું ગમતું હોય, એવું પણ હોય છે. તો કદાચ માની લો કે એને ઈચ્છા નથી એમ, અથવા માની લો કે બદલે પણ છે, તો એ રાજીપે બદલે છે, એ રડીને થોડો બદલે છે. તો અહીં આગળ તો જયારે શરીર બદલવામાં આવે છે ત્યારે તો તકલીફ જ પડે છે ને. કોને ગમે છે અત્યારે શરીર બદલવું? કોઈને ગમતું નથી. જે પોતાની, અરે આપણું તો વાત છોડો, જેને ખાટલામાં ડોક્ટરે કીધું ને કે હવે દિવસ ગણો એમને પણ મરવું ગમતું નથી. આપણી વાત તો છોડો, કહી દીધું હોય કે હવે ભગવાનનું નામ લો, એમ વાત હવે જવાની તૈયારીમાં છે, તો એમને પણ એવું હોય કે હજી પણ હું જીવી જવું એમ. અને કદાચ કોઈ એમ કહી દે કે ગુંદના લાડુ ખાવાથી 5 વર્ષ વધે તો એ ખાઈ લેવાનું. બરાબર છે. મરવું ગમતું નથી. તો અહીં આગળ એ જ પ્રશ્ન ઉભો છે કે હવે કરવું શું?
તો ભગવાન કહે છે કે જેવી રીતે આત્મા છે ને એ દેહીને લાગે છે. આ નિયમ કોને લાગે છે? દેહીને લાગે છે. ગમતું કોને નથી? દેહીને. જીવને નથી ગમતું. જીવ ચોંટી રહેલો છે, પણ એની ઉપર આધિપત્ય છે આત્માનું. એ આત્માનો જયારે હુકમ થાય ને ત્યારે જીવનું કશું ચાલતું નથી. એટલે જે જીવ છે ને એ તો લીપતો હોય છે શરીરમાં, એ શરીર છોડવું એને ગમતું નથી. એટલા માટે એ ઘણી પણ પ્રયત્ન કરે છે ન શરીર છોડવાના, બરાબર છે. પણ એના શાસનમાંથી જયારે ધક્કો મારીને કાઢવાનું કામ કોણ કરે છે? આત્મા કરે છે, બરાબર. એટલે અહીં આગળ શરીર અને શરીરની વાત ચાલી રહી છે. તો ભગવાન કહે છે કે એ શરીર, માણસ ચાલતો હોય ને તો ચાલતા અવસ્થામાં કેવું હોય છે કે સામે, અચ્છા આપણે કોઈ પગથિયા ચડી રહ્યા છીએ તો પહેલો પગ સીડી ઉપર મૂક્યો છે તો બીજો પગ ક્યારે ઉઠાવીએ? જ્યારે પહેલો પગ સ્થિર થઈ ગયો, સ્થિર થાય ત્યારે જ બીજો પગ ઉઠાવીએ ને. અચ્છા એમને ઉઠાવી દઈએ તો એ તો કેવાની નાના બાળકને ખબર પડી જાય કે એવી રીતે કરાય નહીં. તો એવી રીતે શરીરમાં પણ જ્યારે બીજું શરીર મળે છે ત્યારે જ આ શરીર છોડે છે. આત્મા પણ શું કરે છે? જ્યારે એનો બીજું કોઈ શરીર પ્રાપ્ત થઈ જાય છે, સામે સંદેશો મળી જાય છે કે તમારા માટે આ શરીર તૈયાર છે, એટલા માટે પછી આ જે શરીર છે એને છોડી અને બીજા શરીરમાં જવાનું કામ કરે છે. હા, થઈ જાય. એટલે એ જે શરીર તૈયાર થવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હોય એટલે તમારે પણ વચ્ચે ઘણા બધા એવા હોય છે ને સ્ટેશન પણ લેવા પડે છે, બરાબર છે. જેવી રીતે કે ચડવા માટે માની લો કે શક્તિ ના હોય તો બે હાથથી એક બાજુ સીડી પકડવી પડશે, પછી પગથિયું ચડવું પડશે. શક્તિ વગર તો એવું જ થશે. તો એવી રીતે તમે જે પાપ અને પુણ્યના કર્મ કર્યા છે તો એનો ક્યાંક ને ક્યાંક કંઈક તો ભોગ ભોગવવો પડશે, બરાબર છે. ધર્મશાસ્ત્રમાં લખ્યા છે. તો થોડા દિવસની જાત્રા કઈ છે કે જે દિવસની જાત્રા છે તે ક્યારે ભોગવવાની થશે? તો કે એ જે વચ્ચેનો ગાળો છે ને એની અંદર જીવે પાપ અને પુણ્ય ભોગવવાના રહેતા હોય છે. એટલા માટે માની લો કે સ્વર્ગની અંદર પણ કોઈ શરીર તૈયાર થયેલું છે તો અહીંથી જયારે પગ ઊંચો કરી જશે તો એને શરીર મળશે, ત્યાંનું શરીર મળશે. તો અહીં પૃથ્વી ઉપર શરીર મળશે તે નાશવંત શરીર મળશે. સ્વર્ગમાં પણ જે મળશે તે પણ ભાડાથી જ મળશે. જેવી રીતે કે ઘોડા ઉપર આપણે બેસી રણમાં ગયા હોઈએ તો ત્યાં સુધી જ બેસવા દે, ઘોડા ઉપર કે ઊંટ ઉપર ક્યાં સુધી બેસવા દે કે જ્યાં સુધી એનું મૂલ્યની ચુકવણી ન થાય ત્યાં સુધી. 10 રૂપિયા આપ્યા છે, એને કર્યું કે 5 મિનિટ થઈ પછી 6ઠ્ઠી મિનિટ થાય એટલે શું કરશે? હા, એટલે આપણે પણ અહીં આવ્યા છીએ, ભારતથી આવ્યા છીએ. જ્યારે પણ એમને થયું કે હવે આ વધારે થયું છે તો અહીંથી પણ ખાલી કરાવશે અને ત્યાં ગયા હશો તો ત્યાંથી પણ ખાલી કરાવશે, બરાબર છે. ભગવાનનું કામ શું છે? તો ધોબી વાળું કામ કહીએ છીએ. ધોબી જોડે કપડા જાય ધોબી શું કરશે? બહુ જોર જોરથી કૂટે છે. કેમ? ફાટી જાય જલ્દી, એમ. અચ્છા, મેલ કાઢવો પડે, બરાબર. કહેવાનો મતલબ કે જેને મને કપડા આપ્યા છે ને એને કપડા ચોખ્ખા થવા જોઈએ, બરાબર. કારણ કે જો ચોખ્ખા ના કરે, ગંદા ગંદા રાખે, બીજી વાર કોઈ એને આપે ખરા? તો એને પોતાનું કામ ચોક્કસ કરવું પડશે ને. તો ભગવાન પણ જયારે આત્મા, માની લો કે જયારે આ શરીર જાય છે એની જોડે જીવાત્મા, તો જીવાત્માને શુદ્ધ કરવાનું કામ કરે છે. એમને કઈ મારી નાખવાનું કામ કરતા નથી. તો જીવાત્માને શું કરે છે? શુદ્ધ કરવાનું કામ કરે છે. કોણ? તો કે ભગવાન. ભગવાનને એનાથી કોઈ દ્વેષ છે નહીં. તથા શરીરાની વિહાય જીર્ણા ન્યનાની સૈયાતી નવાની દેહી નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ. અર્જુન, બીજું કે જે આત્મા છે, જે શરીરી છે, તેને શસ્ત્રો છેદી શકતા નથી, બરાબર છે. એને શસ્ત્રો છેદી નથી શકતા. અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને ઓગાળી નથી શકતું, અને સાથે સાથે પવન એને સૂકવી પણ શકતો નથી. એટલે આ બધાથી એ નિર્લેપ છે. એવો તું આત્મા જાણ, એવો તું શરીરી જાણ. એટલે તું ભેદ બુદ્ધિને ત્યાગ કર અને તું તારું જે કર્તવ્ય છે, પરમ કર્તવ્ય છે, એના તરફ તું જા. તો આ રીતે અર્જુનને વાત કરી છે. શરીર અને શરીરીનો ભેદ ભગવાન બતાવે છે. કેમ કે અછેદ્ય વસ્તુ છે, અદાહ્ય વસ્તુ છે, અને અક્લેદ્ય વસ્તુ એવી શરીરી છે. એના વિશેની સમજણ એને આપે છે અને કહે છે કે આ વસ્તુ કેવી છે? તો સાતું સનાતન. સનાતન એટલે નાશ પામતી નથી. એટલે તું એ ભૂલી જ જા. અને આપણે પણ અર્જુનને કહે છે તું પણ એક મનની અંદર એક વસ્તુ દ્રઢ કરી નાખ, તું મરવાનો નથી, તું મરવાનો નથી.
તું પહેલા પણ હતો, અત્યારે પણ છે, પછી પણ રહેવાનો છે. અને જ્યારે એક સમય પૂરો થશે ત્યારે માટીનો ઘડો જે બનેલો છે, અંતતઃ ઘડો કદાચ ફૂટી પણ જાય તો એ ઘડો નહીં કહેવાય, તો શરીર તો જતું રહ્યું તો એ શરીર નહીં કહેવાય, પણ અંતતઃ તે માટીમાં જ મળી જવાની છે. તો એવી રીતે જ્યારે પણ તારા સારા કર્મો હશે અને જ્યારે ત્યારે સમાવેશ કરવાનો હશે તો એ આત્મા જ ક્યાં જશે? જેમાંથી નીકળ્યો છે એમાં જશે. જે રસ્તે આવ્યા છીએ એ રસ્તે પાછું જવાનું છે. આપણે આવ્યા છીએ ક્યાંથી? આપણે કોઈ કદાચ પૂછવામાં આવે તો કે ભાઈ કે તત્વ આત્માનું તત્વ છે અથવા જીવાત્માનું તત્વ છે એ સિદ્ધ કઈ રીતે થાય? તો કોઈને પૂછીએ તું છે એમ, તો કોઈ એમ કહેશે કે ના હું નથી એમ કહેશે? તો કોણ કહેશે? કોઈ ના કહે. જે હોય ગોડો હોય કે હું છું એમ તો કે જ ને, હું તો છું જ એમ. અચ્છા તું છે તો તું કોણ છો એવું પૂછવામાં આવે એટલે ત્યાં ભેદ ઉત્પન્ન થશે કે હું ફલાણાનો દીકરો છું અથવા ફલાણો મારો દીકરો છે, ફલાણી જગ્યાએ ફલાણું ફલાણું ફલાણું, એ પછી ચાલુ થશે. ત્યાં સુધી એક વસ્તુમાં બધાએ ચોક્કસ દ્રઢ મનથી એક વસ્તુની સ્વીકાર કરેલું છે કે આપણે છીએ. બસ પછીના જે પ્રશ્ન છે એમાં થોડુંક ડામાડોળ થઈ જાય છે. તો આપણે છીએ તો આ જે આત્મા આવ્યો છે એ આવ્યો ક્યાંથી છે, અહીં કેમ આવ્યો છે, અને અહીં કાર્ય પૂરું થયા પછી જશે ક્યાં? તો એનો જે ઉત્તર છે ને એ કેવલ તમને ગીતાની અંદરથી પ્રાપ્ત થાય. શિવ શિવ શંભો હર હર મહાદેવ, શિવ 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 શંભો હર હર મહાદેવ, શિવ 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 શંભો હર હર મહાદેવ, હર હર મહાદેવ.